હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિયોમ એન્ડ રિશા શો. આજે હું તમને આટલા બધા પોકેમોન કાર્ડ્સ હું તમને આજે દેખાડીશ. પહેલું પોકેમોન કાર્ડ છે આ પિકાચુ છે. પિકાચુ એક ઇલેક્ટ્રિક ટાઈપ પોકેમોન છે, એટલે આપણે એને અલગ રાખશું. પછી બીજું પોકેમોન છે, બીજું પણ પિકાચુ પોકેમોન છે. એ હજી એક ઇલેક્ટ્રિક ટાઈપ પોકેમોન છે, એટલે આપણે એને અહીંયા રાખશું. પછી સુપર ફાયર બ્રાઇટનેસ ડ્રેગન પિકાચુ, ઈ પણ એક ઇલેક્ટ્રિક ટાઈપ પોકેમોન છે, એટલે આપણે એને અહીંયા રાખશું. પછી હજી એક પિકાચુ છે, ઈ પિકાચુ વીમેક્સ છે, ઈ પણ એક ઇલેક્ટ્રિક ટાઈપ છે, એટલે રાખશું. હું બાટી લઉં કેટલા બધા પિકાચુ આવી ગયા, આવતા આવે તો પછી આવો છે આ છે એમ એક્સર્સ. આને આપણે અલગ રાખીશું. એ છે સ્ટેનિક્સ. આને તમે ઓળખો છો તો મને કહેજો તમે. ઓકે ફ્રેન્ડ્સ, અને આપણે અલગ રાખશું. પછી આ છે ટ્રેનર, પોકેમોન ટ્રેનર છે, તમે જોઈ શકો છો. આ પોકેમોન ટ્રેનર છે, એને પણ આપણે અલગ રાખીશું. ત્યાં એમ ડ્રેગોનાઇટ છે, ઈ એક યુનિકોર્ન જેવું પોકેમોન છે, તમે જોઈ શકો છો, એટલે આપણે એને અલગ રાખશું. આમાં છે લુકારિયો છે સૌ પોકેમોન કાર્ડ. પેલવર્ડ તમે જોવો છો તો મને કહેજો કે આ પેલવર્ડનો સૌથી ખતરનાક લુકારિયો છે. એને છે ને કોઈ મારી જ ન શકે એવું એક છે પોકેમોન, એટલે આપણે એનો અલગ રાખશું. પછી હજી એક લુકારિયો આવ્યો છે, ઈ પણ એને પણ કોઈ હરાવી ન શકે, મેગા લુકારિયો. ઈ છે ઝાવા સેન્ટા. આ ઝાવા સેન્ટા છે ને ગમે તે પોકેમોન હોય ને, ગમે તે પોકેમોન ગોલ્ડન નોક્સ અને લુકારિયો, આ બેને ઈ વશમાં ન કરી શકે, નકર બધા પોકેમોનને ઈ વશમાં કરી શકે છે. એનું નામ છે ઝાવા સેન્ટા. પછી આ એક છે, આ એક પોકેમોન છે, અને તમે ઓળખો છો તો તમે મને કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, આને પણ આપણે અલગ રાખશું. આ શેડો મિટવી છે, શેડો મિટવી. આને પણ આપણે અલગ રાખશું. કે છે મેગા શેડો લુગિયા.